અમદાવાદમાં વધુ એક બ્રિજ કરાયો છે બંધ અને હવે આ બ્રિજ પર 11 મહિના સુધી ચાલશે રિપેરિંગની કામગીરી। અમદાવાદના બ્રિજ પર ગ્રહણ લાગ્યું છે। હવે શાસ્ત્રી બ્રિજ મોટા ભારે અને મધ્યમ વાહનો માટે બંધ કરી દેવાયો છે। વિશાલા પીરાણા રોડ પરના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો અને આ પ્રતિબંધ 11 મહિના સુધી લાગુ રહેશે, જેથી મોટા ભારે વાહનો અવરજવર નહીં કરી શકે। જો કે નાના વાહનો અને ટુ વ્હીલર વાહન ચાલકો આ બ્રિજનો ઉપયોગ કરી શકશે। સમારકામની કામગીરી 8 જાન્યુઆરી 2027 સુધી ચાલશે। શાસ્ત્રી બ્રિજની બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત હાલતમાં છે, જેથી તેના પર ભારે તેમજ મધ્યમ માલ વાહક તેમજ પેસેન્જર વાહન પસાર થઈ શકે તેમ નથી, જેથી હવે વિશાલા સર્કલથી પીરાણા સર્કલ સુધીનો 4 કિલોમીટર સુધી રસ્તો બંધ રહેશે। વાહન ચાલકોને હવે ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે। લાંભા જશોદાનગરથી આવતા વાહનોને પીરાણા જંકશનથી જમણી બાજુ ડમ્પિંગ સાઇટથી બહેરામપુરા જવું પડશે, જે બાદ આંબેડકર બ્રિજથી અંજલી 4 રસ્તાથી વાસણા વિશાલા તરફ જઈ શકાશે। જ્યારે સરખેજ જુહાપુરાથી આવતા વાહન ચાલકોને અંજલી 4 રસ્તાથી આંબેડકર બ્રિજ થઈ કેલિકો મિલથી પીરાણાના તરફ આવવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે। બ્રિજ પર રાતના સમયે વાહન ચાલકો પસાર ન થાય તે માટે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા સાથે સ્ટાફને બંદોબસ્તમાં મૂકવામાં આવશે।